હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 6 ઓક્ટોબર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસ એટલે કે વર્લ્ડ એનિમલ ડે આ છે તેની ઉજવણી કરવામાં આવે છે. અને સૌપ્રથમ તેની ઉજવણી ક્યાં થઈ હતી? તો 24 માર્ચ 1925ના રોજ જર્મની ખાતે તેની ઉજવણી છે તે પ્રથમ વખત થઈ હતી. અને તેની શરૂઆત છે તે હેનરિક ઝિમરમેન નામના પક્ષીશાસ્ત્રી છે તેમના દ્વારા કરવામાં આવી હતી. હવે આ વર્ષની એટલે કે 2025ના વર્ષની થીમ છે પ્રાણીઓ બચાવો ગ્રહ બચાવો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો હાલમાં જ આપણા ગાંધીનગર ખાતે આજે જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર રાષ્ટ્રીય પરિષદ છે તેનું આયોજન થયું હતું, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ગાંધીનગર ગુજરાતના મહાત્મા મંદિર ખાતે એટલે કે જે મહાત્મા મંદિર છે આવેલું છે ગાંધીનગરમાં, ત્યાં આ જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન રાષ્ટ્રીય પરિષદ છે તેનો પ્રારંભ થયો હતો. અને આ જે રાષ્ટ્રીય પરિષદ છે તેનું આયોજન 2 દિવસનું હતું. અને તેમાં ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, તેઓના દ્વારા જમીન રેકોર્ડના ડિજિટાઇઝેશન અને નાગરિક કેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપવા માટે હાકલ કરી હતી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કઈ કંપનીનું મૂલ્ય $500 બિલિયન સુધી પહોંચ્યું છે? તો હાલમાં જ આ જે ઓપનઆઈ છે તેનું મૂલ્ય $500 બિલિયન સુધી પહોંચ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ઓપનઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો મતલબ થાય છે. અને તેઓએ દુનિયામાં એક સીમાચિહ્નરૂપ સ્થાન મેળવતા ChatGPTના નિર્માતા ઓપનઆઈ છે તેઓએ $500 બિલિયન એટલે કે લગભગ 41 લાખ કરોડનું અભૂતપૂર્વ મૂલ્ય છે તે પ્રાપ્ત કર્યું છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં આયાત અને નિકાસ વ્યવસાયો માટે ઈ બોન્ડ સિસ્ટમ કોણે શરૂ કરી છે? તો આ જે ઈ બોન્ડ સિસ્ટમ છે તે હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ. અને તેઓના દ્વારા મહારાષ્ટ્ર સરકાર દ્વારા આયાત અને નિકાસ વ્યવસાયો માટે પરંપરાગત સ્ટેમ્પ પેપર બોન્ડને બદલે ઈ બોન્ડ સિસ્ટમ છે તે શરૂ કરી છે. અને આ જ પરંપરાગત આ સ્ટેમ્પ બોન્ડ હતો, આની જગ્યાએ ઈ બોન્ડ સિસ્ટમ શરૂ કરી છે. અને આમ શરૂ કરનારું મહારાષ્ટ્ર રાજ્ય છે તે ડિજિટલ બોન્ડ અપનાવનાર ભારતનું 16મું રાજ્ય બન્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ તેઓના દ્વારા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રોહતક ખાતે આ જે સાબર ડેરી પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી છે અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી, અને તેઓએ હરિયાણાના રોહતકમાં સાબર ડેરી પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ જે છે તે દેશનો સૌથી મોટો પ્લાન્ટ છે અને તે દહીં, છાશ અને યોગર્ટનું જે ઉત્પાદન છે તે કરશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ધે વિલ શૂટ યુ મેડમ માય લાઈફ થ્રુ કોન્ફ્લિક્ટ આ કોના સંસ્મરણો પ્રકાશિત થયા છે? તો આ જે છે તે હરિન્દર બાવેજાના સંસ્મરણો છે તે પ્રકાશિત થયા છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે હવે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે પુસ્તકનું મુખપૃષ્ઠ. અને વરિષ્ઠ પત્રકાર હરિન્દર બાવેજાએ તેમની દુર્લભ અને રોમાંચક આત્મકથા છે, આ તેમની આત્મકથા છે ધે વિલ શૂટ યુ મેડમ માય લાઈફ થ્રુ કોન્ફ્લિક્ટ માં 4 દાયકાથી વધુના પત્રકારત્વના અનુભવો છે તે શેર કર્યા છે. અને આ જે પુસ્તકનું લોન્ચિંગ છે તે દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં તમારી મૂડી તમારા અધિકારો અભિયાન કોણે શરૂ કર્યું છે? તો આ જે અભિયાન છે તે આપણા જે નાણામંત્રી છે નિર્મલા સીતારમન, તેઓના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો આપકી પૂંજી આપકા અધિકાર એટલે કે તમારી મૂડી તમારા અધિકારો એ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓના દ્વારા ગુજરાતના ગાંધીનગરમાં આ જે અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. અને આ અભિયાનનો ઉદ્દેશ્ય શું છે? તો વિવિધ ક્ષેત્રોમાં દાવા વગરની નાણાકીય સંપત્તિઓનું નિરાકરણ લાવવા અને દાવેદારોને વાજબી વળતર સુનિશ્ચિત કરવાનો છે. નેક્સ્ટ જોઈએ,
તાજેતરમાં ચક્રવાત શક્તિ ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યું છે, તો તેનું નામ કોણે રાખ્યું હતું? તો આ જે નામ છે તે શ્રીલંકા દ્વારા રાખવામાં આવ્યું હતું. તો ઓપ્શન નંબર એ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો વિવિધ દેશો છે તે અલગ અલગ દર વર્ષે વાવાઝોડાનું નામ છે તે રાખતા હોય છે અને તેનું આખું શેડ્યુલ છે તે ગોઠવાયેલું હોય છે. તો આ વર્ષેનું જે વાવાઝોડું છે ચક્રવાત શક્તિ, તેનું નામ શ્રીલંકા દ્વારા રાખવામાં આવ્યું હતું. અને અરબી સમુદ્રમાં ચોમાસા પછીનું પહેલું ચક્રવાતી તોફાન છે આ શક્તિ, અને તેની ઝડપ છે તે છે 100 કિલોમીટર પ્રતિ કલાક. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે પરસ્પર કાનૂની સહાય સંધિ કરી છે? તો હાલમાં જ ભારત અને સિંગાપુર વચ્ચે આ જે સહાય સંધિ છે, કાનૂની સહાય સંધિ તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ હવે તો ભારત સરકારે સિંગાપુરમાં જે ગાયક હતા ઝુબિન ગર્ગ, તેઓની મૃત્યુના તપાસમાં સહયોગ સુનિશ્ચિત કરવા માટે સિંગાપુર સાથે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ ટ્રીટીમાં પ્રવેશ છે તે કર્યો છે. એટલે કે સિંગાપુર સાથે પરસ્પર કાનૂની સહાય છે સંધિ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં સનાઈ તાકાઇચી કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા? તો તેઓ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે સનાઈ તાકાઇચી અને તેઓ જાપાનના શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા છે અને તેઓ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે. ત્યાર પછી જોઈએ તાજેતરના ISSF જુનિયર વર્લ્ડ કપમાં મેડલ ટેલીમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો હાલમાં જ આ જે મેડલ ટેલી છે તેમાં આપણો દેશ ભારત છે તે ટોચ ઉપર રહ્યો છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતે કુલ 26 મેડલ જીતી અને આ મેડલ ટેલી પર ટોચ પર રહ્યું છે. અને તેમાં બે ઇવેન્ટ હતી, એક ઓલિમ્પિક ઇવેન્ટ અને બીજી હતી નોન ઓલિમ્પિક ઇવેન્ટ. તો ઓલિમ્પિક ઇવેન્ટ હતી તેમાં 19 મેડલ જીત્યા છે, જેમાં 6 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જ્યારે નોન ઓલિમ્પિક ઇવેન્ટ છે તેઓમાં કુલ 7 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે તેનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં $500 બિલિયન નેટવર્થ ધરાવતા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા હતા. તો એલોન મસ્ક છે તેઓ $500 બિલિયન નેટવર્થ ધરાવતા પ્રથમ વ્યક્તિ છે તે બન્યા છે. માટે ઓપ્શન નંબર સી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કયું શહેર ભારતનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બન્યું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ચંડીગઢ, બી મુંબઈ, સી દિલ્હી અને ડી અમદાવાદ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરીથી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.